એટલા માટે ભર્તૃહરિ કહે છે, કાલો ન યાતો વયમેવ યાતા. ભર્તૃહરિએ 4 સૂત્રો આપ્યા છે સંસારને. રાજા ભર્તૃહરિ 92 લાખ માળવાનો માલિક, બહુ પંડિત છે મોટા. એને 3 શતક લખ્યા છે. એમાં એક શતકનું નામ છે વૈરાગ્ય શતક, એક શતકનું નામ છે નીતિ શતક, અને એક શતકનું નામ છે શૃંગાર શતક. એને કહ્યું છે વૈરાગ શતકમાં, ભોગોને મેં નથી ભોગવ્યા, ભોગો મને ભોગવી ગયા છે. તપ મેં નથી કર્યું, તપે મને તપાયો છે. સમયને મેં પસાર નથી કર્યો, સમયે મને પસાર કર્યો છે. લોકો એમ કહે ને ટાઈમ પાસ. ભર્તૃહરિ કે તું શું ટાઈમ પાસ કરવાનો, ટાઈમે તને પાસ કર્યો છો. અત્યારે તો લાકડા પહોંચી ગયા સ્મશાનમાં, ખાલી યાત્રા જ બાકી રાખી છે. ત્યાં સુધી ટાઈમે તને પાસ કર્યો. માણસ સમયને પાસ નથી કરતો, સમય માણસને પાસ કરે છે. ભર્તૃહરિ કહે માણસ રોટી નથી ખાતો, ભોગોને માણસ નથી ભોગવતો, પણ ભોગો માણસને ભોગવી લે છે. રોટી આપણને ખાઈ ગઈ, તપે તપાવ્યા. અને છેલ્લું એક સૂત્ર, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. મારી તૃષ્ણા, ઈચ્છા ક્યારેય ઘરડી થઈ નહીં, એના બદલામાં હું વૃદ્ધ બની ગયો. તૃષ્ણા પેલી ઈચ્છા એમ નામ રહી ને શરીર મારું વૃદ્ધ બની ગયું. તો કાલ વ્યાલ એના એ સમયમાં શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર કલૌ કે રહે. સુખદેવજીએ કરુણા કરી અને આ સંસારને આ ભાગવત આપ્યું છે. દેવતાઓ આ કથા સાંભળવા માટે અમૃતનો કુંભ લઈને આવ્યા હતા. ત્યારે રાજા પરીક્ષિતે અમૃતને ઠુકરાવી અને શ્રીમદ ભાગવતની કથા સાંભળી. અમૃત કરતાંય આ સંસારમાં કોઈ મહાન હોય અથવા તો કિંમતી હોય તો શ્રીમદ ભાગવતની કથા છે. પરીક્ષિત રાજાની મુક્તિ થઈ પછી બધા દેવતાઓ વિસ્મય પામ્યા કે આ 7 દિવસ આ કથા સાંભળીને આ માણસ મુક્ત થઈ ગયો. પછી બધાને આમ દેવતાઓને ઋષિઓને બધાને આશ્ચર્ય થયું. અને ભાગવતના માતમમાં બહુ સુંદર લખ્યું કે બ્રહ્માજીને ત્યાં બધા ભેગા આખી સભા બોલાવી કે મહારાજ આ કયું સાધન છે કે 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિ આપી દીધી? તો આ બધા સત્કર્મને અમે શું કરવું? અમારે સત્યલોકે તુલામ બધ્વા, સત્યલોકમાં ત્રાજવા બાંધવામાં આવ્યા. સત્યલોકે તુલામ બધ્વા તોલયત સાધનાન્ય છે. બધા સાધનોને એક બાજુ રાખ્યા, એક ત્રાજવામાં. લઘુનન્યાની જાતાની ગૌરવેણ ઇદમ લઘુનન્યાની જાતા. આ બધા બીજા બધા સાધનો હતા ને, હા, એ બહુ હળવા હતા. અને ભાગવતની કથા અંદર પધરાવી તો ભાગવતની કથાનું પલ્લું બેસી ગયું. અન્ય બધા લઘુ નીકળ્યા અને આ તો મહત. તદા ઋષિગણા સર્વે વિસ્મયમ પરમમ યયુ. અને બધા ઋષિગણોને બધા પરમ વિસ્મય થયું છે. અને એટલા માટે આ એક એવી કથા કે જે 7 દિવસ શ્રવણ કરે, ધ્યાનથી શ્રવણ કરે, મનનપૂર્વક શ્રવણ કરે તો 7 દિવસમાં એને ગતિ મળે છે.
જીવન મુક્તિનો અનુભવ કરી શકે. જીવન મુક્તિનો જે આ અનુભવ કરવા જેવો છે. મરવાની વાત નથી કરી, નહીં તો મોક્ષ તો મરીએ તો મોક્ષ માટે તો મરવું પડે. હા, એ વાત નથી કરી. તાત્કાલિક મોક્ષ મળે એટલે હું આપણે 7 દિવસમાં, હા, એ તો કાંઈ વ્યાજબી તો છે, વ્યવહાર તો છે જ નહીં. હા, પેલો મકાનનો પાયો ખોદતા હતા, તે અંદર હાડ પિંજર પાયામાં, તે ઓલું આમ માર્યું સાધન, પેલું ત્રિકમ અણીવાળું, તે પેલા હાડ પિંજરના પગમાં વાગ્યું. હા, તે હાડ પિંજર ઊભું થયું. હા, ઓલા પાયો ખોદતા હતા એને કીધું કે અહીંયા શાંતિ નથી લેવા દેતા. કેટલો ચેનથી સૂતો હતો, કેટલો આનંદથી સૂતો હતો. કેટલી શાંતિ મળી. ત્યારે પેલા ખોદનારે પૂછ્યું કે અહીંયા તને શાંતિ મળી? બોલે હા. બોલે અમને કંઈક આવું બતાવો ને કે અમને શાંતિ મળે. ત્યારે પેલા હાડપિંજરે બહુ સુંદર કીધું, યહાં મેં ચैन से क्यों न सोऊं, યહાં મેં चैन से क्यों न सोऊं, ये जगह मैंने जान दे के पाई है, ये जगह मैंने जान दे के पाई है. આ જીવ આપીને આ મેળવ્યું છે, અને અહીંયા તો આરામથી સુખ. એમ જીવ આપવાની વાત, ભાગવતથી મુક્તિ મળે એટલે 7 દિવસમાં એક આનો અર્થ એવો પણ નીકળે ને, જો કાઢવો હોય તો, હા, કે 7 દિવસમાં મુક્તિ મળી જાય. લ્યો, હા, ભાગવતમાં તો લખ્યું છે કે આ કથા સાંભળે ને એને લેવા વિમાન આવે. અને હું આ વખતે બહુ સુંદર કથા કરવાનો છું, સંભળાવવાનો છું. વખતે આપણા પર પ્રભુ રાજી થાય અને આ નવી મુંબઈમાં વિમાન આવે તો આમાં કોઈની તૈયારી ખરી? સોનલબેન તમે ભલે જા, બાકી હું ના પાડવાનો છું. કારણ કે મારે ઘણી કથાએ ઘણી આપેલી છે આપણી, તો લિસ્ટ બહુ મોટું છે. અને ન્યાજીને કરવું હું, નાજીને શું કરીએ આપણે? ત્યાં કાંઈ છે નહીં, ખાલી ભગવાનમાં મળી જવાનું બસ. એટલા માટે આપણે ત્યાં જ્ઞાની અને ભક્તોએ મોક્ષની ના પાડી છે. હા,